મહત્વના સમાચાર વિશે તો ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બ હોવાની ધમકી મળી છે। મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી આ ફ્લાઇટ કે જેમાં બોમ્બ હોવાની ધમકી મળી છે। ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। બોમ્બ સ્ક્વોડે સમગ્ર ફ્લાઇટનું ચેકિંગ હાથ ધર્યું। ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ ન મળી। બાયો વેપન હથિયાર અંગે ચેકિંગ કરાયું હોવાની માહિતી મળી। પેસેન્જરે બોમ્બની ઉડાવી દેવાની ધમકી આપી હતી અને પેસેન્જર્સની પણ પૂછપરછ થઈ રહી છે। ટેકઓફ બાદ મુસાફરે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હોવાની માહિતી મળી રહી છે। સમગ્ર ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। અમદાવાદ એરપોર્ટ પર પણ તપાસ કરવામાં આવી હતી। ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ફ્લાઇટમાં તપાસ કરતા કોઈ વાંધાજનક વસ્તુ મળી આવ્યું ન હતું। ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું। બોમ્બ સ્ક્વોડે સમગ્ર ફ્લાઇટનું ચેકિંગ કર્યું અને ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા જ તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો। બાયો વેપન હથિયાર વડે ફ્લાઇટનું અને એરપોર્ટનું પણ ચેકિંગ કરવામાં આવ્યું। પેસેન્જરે બોમ્બને ઉડાવી દેવાની ધમકી આપી હતી। આ પગલે પેસેન્જરની પણ પૂછપરછ કરવામાં આવી હતી। તંત્ર દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી। વધુ એક ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। મદીનાથી હૈદરાબાદ જઈ રહી હતી આ ફ્લાઇટ કે જેમાં બોમ્બ હોવાની ધમકી મળી છે ત્યારે તુરંત ફ્લાઇટનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું। અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું અને બોમ્બ સ્ક્વોડે સમગ્ર ચેકિંગ હાથ ધર્યું છે। મુસાફરોની પૂછપરછ થઈ રહી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તમામ મુસાફરોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મદીનાથી હૈદરાબાદ જતી હતી આ ફ્લાઇટ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવી। ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું। મુસાફર દ્વારા આ બોમ્બ હોવાની ધમકી આપવામાં આવતા સમગ્ર મુસાફરનું પણ પૂછપરછ કરવામાં આવી છે। ટેકઓફ બાદ તુરંત ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા તંત્ર સજ્જ થયું હતું। અમદાવાદ એરપોર્ટ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે। મુસાફરોની પણ પૂછપરછ કરવામાં આવી છે। જો કે ફ્લાઇટનું ચેકિંગ કરાતા કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી। આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા વિરેન્દ્રસિંહ ફોનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે। અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ, અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે। હાલ કેવા દ્રશ્યો? બિલકુલથી અન્વી કે અમદાવાદમાંથી ખૂબ જ મોટા સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। વધુ એક વખત પ્લેનની અંદર બોમ્બ હોવાની ધમકી છે તે એરપોર્ટ ઓથોરિટીને મળી હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે। વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે, મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી છે તે મળી હતી। તે ધમકીને લઈને જ અમદાવાદ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ છે તે ઇન્ડિગોની ફ્લાઇટને કરાવવામાં આવ્યું હતું ને જે ધમકી મળતાની સાથે જ તપાસ એજન્સીઓ છે તે દોડતી થઈ છે। બીડીએસ સહિતનો પોલીસ સ્ટાફ છે તે તમામ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે। ઇમરજન્સી લેન્ડિંગ કરાવી દેવામાં આવેલું છે। તેની અંદર 180 જેટલા મુસાફરો છે તે સવાર હતા। 180 મુસાફરો સાથે 6 ક્રૂ મેમ્બર હતા તેવી હાલ અંદર જે પોલીસ સૂત્રો છે તેમની પાસેથી માહિતી મળી રહી છે। ફ્લાઇટની અત્યારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે જે પ્રમાણેની ધમકી મળી હતી તેની અંદર મદીનાથી હૈદરાબાદ આ ફ્લાઇટ જઈ રહી હતી અને જો હૈદરાબાદ ખાતે આ ફ્લાઇટનું લેન્ડિંગ થશે તો ઓટોમેટિકલી જે બોમ્બ છે તે એક્ટિવ થશે અને બ્લાસ્ટ થઈ શકે તેવી ધમકી છે તે આપવામાં આવી હતી। તે હિસાબે જ તાત્કાલિક અસરથી આ ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડિંગ છે તે કરાવવામાં આવ્યું છે। અત્યારે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત પણ કરી હોવાનું હાલ પોલીસ સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહી છે, પરંતુ બીડીએસ, બોમ્બ સ્ક્વોડ હોય, તમામ એજન્સીઓ હોય, તમામ એલસીબી હોય તે અત્યારે એરપોર્ટ ખાતે ઉપસ્થિત છે। તમામ લોકોનું ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। તેની સાથે સાથે ફ્લાઇટની અંદર પણ ચેકિંગ છે તે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે આ પ્રકારની અવારનવાર મેલ છે તે મળતા હોય છે અને ધમકીઓ અવારનવાર આપવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે જે પ્રમાણે ધમકી આપવામાં આવી હતી કે જે મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી જે ફ્લાઇટ છે તેની અંદર બોમ્બ છે અને જો હૈદરાબાદ ખાતે લેન્ડિંગ થશે ફ્લાઇટ તો તે સમયે બોમ્બ ઓટોમેટિકલી એક્ટિવ થશે અને બ્લાસ્ટ થઈ શકે છે। તેની સતર્કતાના ભાગરૂપે જ તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું છે। હજી સુધી સત્તાવાર રીતે કોઈ અધિકારી દ્વારા નિવેદન છે તે નથી આપવામાં આવી રહ્યું, પરંતુ તમામ અધિકારીઓથી લઈને એજન્સીઓ અત્યારે ચેકિંગ
હાથ ધરવામાં આવ્યું છે અન્વી। જી આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે। અમદાવાદ એરપોર્ટથી મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગો ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું। અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। હાલ તમામ મુસાફરોને બહાર કાઢીને તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે જ ફ્લાઇટમાં હાજર એક મુસાફરે અને ક્રૂ મેમ્બરને એવું કહ્યું કે મારી પાસે બોમ્બ છે, થોડીવારમાં બ્લાસ્ટ થઈ જશે। આ પછી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ ખાતે કરાવવામાં આવ્યું। અમદાવાદ એરપોર્ટની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ઝોન 4 ડીસીપી પણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસને આ અંગે જાણ થઈ હતી। પોલીસની ટીમ તુરંત એરપોર્ટ પર પહોંચી